વોર્ડ નંબર 28 માં ભાજપનો વિરોધ। સુરત મનપાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો છે। આ વખતે જનતા ભાજપને બરાબરનો સબક શીખડાવવાના મૂડમાં છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવો પડ્યો। વોર્ડ નંબર 28માં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિકોએ અટકાવ્યા અને તંત્રની નિષ્ફળતા સામે આકરા પ્રહાર કર્યા। જ્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મત માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોનો પિત્તો ગયો। વિસ્તારમાં વર્ષોથી રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુદ્દે નેતાઓને ઘેર્યા। વાત માત્ર વિરોધ સુધી સીમિત ન રહી। પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા। બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ અને તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું। લોકોએ સવાલ કર્યો કે જ્યારે કામ કરવું હતું ત્યારે ક્યાં હતા, હવે વોટ લેવા કેમ આવ્યા। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ। બીજી તરફ સુરત શહેરના વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ આવ્યો। કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે। આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગી છે। પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેમની માતાનો સંયમ તૂટી ગયો। તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો। વડોદરા કોંગ્રેસે લોકશાહીની હત્યાના આક્ષેપ સાથે કર્યા ધરણા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા, જેમાં એઆઈસીસી સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા। ભાજપના નેતાઓ શરમ કરો, હિટલર શાહી નહીં ચલેગી, લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવવામાં આવ્યા। પ્રભારી બિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ કર્યો કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો। લાઠીના ચાવડ બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર। કોંગ્રેસ અને ભાજપના નેતાઓના સામસામે આક્ષેપો। અમરેલીના લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે। આ બેઠક પર દાદી સાસુ અને વહુ સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। ભાજપના ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી અને અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુભાઈ ડેરના પુત્રવધુ સોનલબેન ડેર છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમના જ કૌટુંબિક દાદી સાસુ શાંતુબેન ડેર છે। એક જ પરિવારની બે મહિલા ઉમેદવારો આમને સામને હોવાથી આ બેઠક પર સૌ કોઈની નજર છે। હવે આ બેઠક પર નવો વિવાદ છેડાયો છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે લગાવવામાં આવેલા પોસ્ટર કોઈએ ફાડી નાખતા વિવાદ સર્જાયો। આ સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા આગેવાન જેની ઠુમ્મર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોસ્ટર ફાડવા મુદ્દે માયાભાઈ આહિરના જમાઈ પર આક્ષેપો કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। તો ચાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ડેરે ફોર્મ પરત ખેંચવા માટે કરવામાં આવેલા પ્રેશરથી લઈને પોસ્ટર ફાડવા સુધીની ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું। પોલીસને તપાસની માંગ કરી। વડોદરાના શિનોરમાં ભાજપને કોંગ્રેસ નહીં ભાજપના જ લોકો હરાવશે, તાલુકા ભાજપ પ્રમુખનું વિસ્ફોટક નિવેદન। વડોદરાના શિનોરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભલે ટક્કર હોય, પરંતુ અહીં ભાજપને કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના જ નેતા હરાવશે, આવું સ્ફોટક નિવેદન આપ્યું છે તાલુકા ભાજપ પ્રમુખે। વડોદરાના સાદલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મટની હાજરીમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે સ્ફોટક આક્ષેપ કર્યા, જેથી શિનોર ભાજપમાં વિકવાટ સપાટી પર આવી ગયો। સાથે જ શિસ્તભંગના કડક પગલાં લેવા અપીલ કરતા સભામાં સોપો પડી ગયો। કોંગ્રેસ પાર્ટી જ નથી સાહેબ, હું વિશ્વાસ ખાતર તમને કહું છું કે આ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી છે જ નહીં। એક ભાજપને હલાવી રહ્યું છે કે તમારે કડકમાં કડક પગલાં લઈ એને શિક્ષાત્મક કે જે રીતે પગલાં કરવા એ રીતે પગલાં લીધો। અમદાવાદ